ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રખિયાલ પોલીસે સુજાનામવાડા પાસે એક સફેદ કલરની મળતી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર સુજાનામવાડા ગામ સીમમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ અંસારીની સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ અને તેમના સ્ટાફ હાઈવે ઉપર સોપાટિયા ખાતે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરની કિયા કંપનીની મારુતિ ગાડી વિદેશી દારૂ ભરીને દહેગામ તરફ આવી રહી છે। ત્યારે પોલીસે રોડ ઉપર વાહનના આડ મૂક્યા હતા અને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો। બાતમીવાળી ગાડી આવતી જોઈને પોલીસે આ ગાડીને હાથના ઇશારે ઊભી રાખતા ગાડી ચાલકે ગાડી પાછી વાળીને બાયડ તરફ ભાગ્યો હતો અને મારુતિ ગાડીના રસ્તા નળિયામાં મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે સ્થળ ઉપર દોડી આવી તપાસ કરી હતી તો ગાડીના સીટના નીચે ડેકીમાંથી 792 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની કિંમત ₹2,54,160 કરી હતી અને મારુતિ ગાડીની કુલ 8 લાખ રૂપિયા થઈ હતી તો કુલ 10,54,160 નો મુદ્દામાલ કબજે કર્યો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।